Hello everyone. So in today's lecture we are going to discuss about topic of unit 1 SI unit and measurement, that is significant figure. ગુજરાતીમાં જેને કહેવાય છે સાર્થક અંકો. બરાબર, સાર્થક અંક. તો સિગ્નિફિકન્ટ ફિગર એટલે શું? તો કંઈ આપેલા નંબરમાં, આપેલા ફિગરમાં જે નંબર છે એની સાચી વેલ્યુ માટે કયા જવાબદાર છે, બરાબર, એવા નંબર, અથવા તો આપેલા નંબરમાં એની સાચી વેલ્યુ કઈ છે એની માટે જે વિશ્વાસપાત્ર નંબર હોય એનું માપ, બરાબર, અથવા તો એ નંબર, બરાબર. તો ઘણી વખત એવું હોય કે ભાઈ વર્નિયર કેલિપરથી તમે રીડિંગ લીધું હોય ને એની એવરેજ કાઢો એટલે પોઈન્ટ પછી 4-5 આંકડા આવતા હોય એવરેજ કાઢવાથી, બરાબર. બટ વર્નિયર કેલિપર્સ છે ઓલવેઝ પોઈન્ટ પછી 2 જ આંકડા આપે, બરાબર. એટલે એની જે એક્યુરસી છે, ચોકસાઈ છે, એ પોઈન્ટ પછી 2 આંકડા સુધીની જ હોય. એટલે તમે વધારે પડતા આંકડા એમાં દેખાડી શકો નહીં. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. અને સિગ્નિફિકન્ટ ફિગર છે એટલે કે સાર્થક અંક છે એ સાધનની લઘુત્તમ માપશક્તિ ઉપર આધાર રાખે છે, બરાબર. તો લેટ સ્ટાર્ટ. અ સિગ્નિફિકન્ટ ફિગર ઇઝ defined a digit in a given number which is responsible truthworthy, બરાબર. એવો નંબર કે જે એની સાચી વેલ્યુ માટે જવાબદાર છે. The significant figure depend upon the accuracy of the measuring instrument, બરાબર. સિગ્નિફિકન્ટ ફિગર છે એ કોની ઉપર? તો કે સાધનની ચોકસાઈ ઉપર આધાર રાખે છે. Let us measure the length of an object using a meter scale of least count 0.1 cm. એક એક્ઝામ્પલ લઈએ. એક સાદી ફૂટપટ્ટી છે, બરાબર. સાદી ફૂટપટ્ટીની લઘુત્તમ માપશક્તિ કેટલી હોય? તો કે 0.1 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું માપી શકે. ધ રીડિંગ ઇઝ 2.5 સેન્ટીમીટર. કોઈ એક વસ્તુ છે એનું આપણે માપ લઈએ છીએ, બરાબર, અને એનું માપ આવે છે 2.5 સેન્ટીમીટર. Actually, the length may be slightly greater than or smaller than 2.5 સેન્ટીમીટર, બરાબર. સાદી સ્કેલથી આપણે માપીએ છીએ એનો મતલબ શું? તો ખરેખર એ 2.5 કરતાં થોડુંક વધારે અથવા તો થોડુંક ઓછું પણ હોઈ શકે છે, બરાબર. પણ એ આપણે સાદી ફૂટપટ્ટીથી માપી શકાય નહીં, કેમ કે એની લઘુત્તમ માપશક્તિ છે પોઈન્ટ પછી એક જ આંકડો આપે છે. However, since the least count is 0.1 centimeter, the reading is 2.5 centimeter may be regarded as accurate, બરાબર. સો જેમ કે આપણી પાસે સાદી ફૂટપટ્ટી છે ને એની મદદથી આપણે 2.5 સેન્ટીમીટર રીડિંગ માપીએ છીએ અને એની લઘુત્તમ માપશક્તિ છે 0.1 સેન્ટીમીટર, મતલબ કે એ રીડિંગ છે એ ફૂટપટ્ટી માટે સાચું ગણાય, બરાબર, એક્યુરેટ છે એવું કહી શકાય, બરાબર. ઇન ધીસ કેસ the first figure 2 is definite, but the second figure 5 is responsibly truthworthy. એટલે શું કહે છે કે આ જે રીડિંગ લીધું ને 2.5, એમાં પેલું જે આંકડો છે 2 એ ફિક્સ છે, એ ડેફિનેટ આંકડો છે, બરાબર. બટ સેકન્ડ જે નંબર છે એ અનસર્ટેન છે, બરાબર, એ ચેન્જ પણ થઈ શકે છે, બરાબર. એટલે રિસ્પોન્સિબલી ટ્રુથવર્ધી છે, બરાબર, કે એ ચેન્જ થઈ શકે છે. ધીસ રીડિંગ ઇઝ સેડ ટુ બી હેવ 2 સિગ્નિફિકન્ટ ફિગર. તો આની અંદર 2 સાર્થક અંકો છે એવું કહેવાય, બરાબર. 2 and 5 2 સાર્થક અંકો છે. એના રૂલ્સ છે કે કઈ રીતે સાર્થક અંકો ગણવા, કઈ રીતે સિગ્નિફિકન્ટ ડિજિટ ગણવા, એના રૂલ્સ છે એ હમણાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. Now let us use a vernier calipers for a least count of 0.01 centimeter to measure the length of the same object, બરાબર. સેમ વસ્તુની માપણી કરવા માટે આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી કે જેની લઘુત્તમ માપશક્તિ 0.01 સેન્ટીમીટર છે. લેટ ધ રીડિંગ ટુ બી 2.54 સેન્ટીમીટર. ધારો કે એનું રીડિંગ આવ્યું 2.54 સેન્ટીમીટર. ઇન ધીસ કેસ ધ ફર્સ્ટ 2 ફિગર આર ડિફાઇનાઇટ, બટ વી કેન નોટ હેવ ધ સેમ સર્ટેનિટી અબાઉટ ધ થર્ડ ફિગર. આ કેસમાં શું થશે? તો કે પહેલા જે 2 નંબર છે 2.5 એ ડિફાઇનાઇટ છે, ચોક્કસ છે, પણ જે ચોથો ડિજિટ છે, ત્રીજો ડિજિટ છે 4, બરાબર, એ એક્યુરેટ છે એવું આપણે કહી શકીએ નહીં. એમાં અનસર્ટેનિટી છે ચોથામાં, બરાબર, કેમ કે છેલ્લો જે ડિજિટ હોય એમાં ઓલવેઝ અનસર્ટેનિટી હોય, બરાબર. એટલે જે ત્રીજો ડિજિટ છે આની અંદર એની સર્ટેનિટી પહેલા 2 ડિજિટ જેટલી નથી. The actual length of the object may be slightly greater than or less than 2.54 centimeter, બરાબર. એની ખરેખર લંબાઈ જે ઓબ્જેક્ટ છે એની ખરેખર લંબાઈ 2.54 કરતાં થોડીક વધારે અથવા તો ઓછી હોઈ શકે, જે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો ડિફાઇન કરે, બરાબર. This reading has 3 significant figure. આની અંદર 3 સાર્થક અંકો છે, 2, 5 અને 4, બરાબર. 3 અંકો થયા, 3 ડિજિટ છે.
5 to 6 reading of measurement of the same object are taken and mean value is found. Let it be 2.5402. હવે ધારો કે સેમ ઓબ્જેક્ટના 5 થી 6 રીડિંગ આપણે લીધા અને બધાની સરવાળો કરીને ભાગ્યા એના નંબર કર્યો એટલે કે એની સરેરાશ કાઢી એવરેજ લીધી, બરાબર. વી કેન નોટ, અને એવરેજ છે કેટલી આવી? 2.5402, બરાબર, એવરેજ આવી. વી કેન નોટ રાઇટ ઇટ ધીસ વે as the accuracy of measuring instrument is limited up to 3 significant figure only. બરાબર, આપણે આવી રીતે ન લખી શકીએ. શું કામ? કેમ કે જે સાધન છે વર્નિયર કેલિપર્સ, એની એક્યુરસી છે, એની ચોક્કસતા છે એ 3 સાર્થક અંકો સુધીની જ છે, બરાબર. 0.01 સેન્ટીમીટર એની લીસ્ટ કાઉન્ટ છે, એટલે 3 સાર્થક અંકો સુધીની એની એક્યુરસી છે, બરાબર, ચોક્કસતા છે. એટલે આપણે પોઈન્ટ પછી અથવા તો આ કેટલા સાર્થક અંકો થયા? 1, 2, 3, 4 અને 5, આટલા બધા સાર્થક અંકો આપણે આપી શકીએ નહીં રીડિંગમાં, અથવા તો આવી રીતે દર્શાવી શકીએ નહીં, બરાબર. ધ મીન વેલ્યુ ઇઝ ધેરફોર રિટન એઝ 2.54. એટલે જે સાધનની એક્યુરસી હોય, સિગ્નિફિકન્ટ નંબરની એક્યુરસી હોય સાધનની, એની કરતાં વધારે તમે સાર્થક અંકો દેખાડી શકો નહીં. એટલે આની જે એવરેજ આવી હોય એને તમારે રાઉન્ડ ઓફ કરીને આવી રીતે લખવું પડે, બરાબર. 2.54. અને રાઉન્ડ ઓફ કરવામાં પણ ધ્યાન રાખવાનું કે 2.54 છે, એની પછી જો આંકડો 5 કરતાં મોટો હોય, 5 અથવા 5 કરતાં મોટો હોય તો આગળનો આંકડો ફરી જાય, બરાબર, એ તમને ખ્યાલ હશે. અને જો 5 કરતાં નાનો આંકડો હોય તો એ આંકડો સેમ રહેશે, એ આગળ આવશે જ તે. ઓકે. રૂલ્સ ફોર ડિટરમાઇનિંગ ધ સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. સાર્થક અંકો શોધવા માટેના નિયમો, બરાબર. તો પહેલું, ઓનલી વન અનસર્ટેન ફિગર શુડ બી રિટેઇન્ડ ઇન ધ મેઝરમેન્ટ, બરાબર. માપન જે થઈ ગયું, બરાબર, એનું જે રીડિંગ આવ્યું એની અંદર માત્ર એક જ અંક છે એ અચોક્કસ હોવો જોઈએ, બાકીના બધા અંક છે ચોક્કસ હોવા જોઈએ, બરાબર. માપન થયેલા મેઝરમેન્ટ એટલે કે માપન થયેલા રીડિંગમાં માત્ર એક જ અંક છે એ અચોક્કસ હોવો જોઈએ. આ જે રૂલ્સ છે એ પણ પૂછી શકાય, બરાબર. 4 માર્કમાં 4 રૂલ છે તો પણ એ પણ પૂછી શકાય. The zeros on the left hand side of the number are not significant figure, બરાબર. જે કોઈ પણ એક આંકડો આપ્યો એની જે ડાબી બાજુના મીંડા હોય ને એ સાર્થક અંકો નથી. ધેટ ઇઝ, ઇફ ધ રીડિંગ ઇઝ 0.032 ઇટ હેઝ ઓનલી 2 સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. 0.032 છે તો એમાં 32ની ડાબી બાજુએ 2 મીંડા છે, બરાબર, તો એ સાર્થક અંકો નથી, સિગ્નિફિકન્ટ ફિગર નથી, બરાબર. ડાબી બાજુના મીંડા કાઉન્ટ કરવાના નથી. The zeros on the right hand side of a number are significant, that is the reading 1.230 has 4 significant number. એટલે કે જમણી બાજુના જેટલા મીંડા હોય એ બધા સાર્થક અંકો છે એટલે એને ગણવા પડે, બરાબર. જેમ કે આની અંદર છે 2.230, તો એમાં છેલ્લે 0 છે તો એને તમારે સાર્થક અંકમાં કાઉન્ટ કરવો પડે, એટલે ટોટલ 4 સાર્થક અંકો થયા, બરાબર, 4 ડિજિટ થયા. ઓકે. When a number is to be round off to specify the number of significant figure, then હવે આપણે વાત કરી કે ભાઈ જો સાધન છે પોઈન્ટ પછીના 2 આંકડા આપતું હોય તો આપણે સાર્થક અંકો, જેટલા સાર્થક અંકોની એક્યુરસી સાધનમાં હોય એટલા જ સાર્થક અંકોમાં તમે સાધન એનું રીડિંગ દર્શાવી શકો, બરાબર. તો તમારે શું કરવાનું? વધારાના સાર્થક અંકો આવ્યા હોય તો એને તમારે રાઉન્ડ ઓફ કરવા પડે. તો રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમ છે. If the last figure is to be dropped is more than or equal to 5, the last figure retained is increased by 1, બરાબર. એવું બને કે ભાઈ તમારે 2 સાર્થક અંકોમાં દર્શાવવું છે બટ તમારો આન્સર આવે છે 4 સાર્થક અંકોમાં, અને છેલ્લો આંકડો જો 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળનો આંકડો છે 1 વધી જશે. જેમ કે 23.57 છે તો આને તમારે 3 સાર્થક અંકોમાં લખવું છે, બરાબર. ઇઝ રિટન એઝ 23.6, બરાબર. અહીંયા 7 હતું, 5 કરતાં મોટું છે એટલે એને રાઉન્ડ ઓફ કરો તમે, બરાબર, એટલે એક આંકડો આગળ વધી જાય. ક્લિયર? એટલે 23.57 થઈ ગયું 23.6. ઇફ ધ લાસ્ટ ફિગર ટુ બી ડ્રોપ્ડ ઇઝ લેસ દેન 5, બરાબર, છેલ્લો અંક છે એ 5 કરતાં ઓછો હોય, ધેન લાસ્ટ ફિગર રિમેઇન અનચેન્જ, એટલે કે જે છેલ્લો આંકડો હોય એ બદલાશે નહીં. જેમ કે 23.53 છે ઇઝ રિટન એઝ 23.5, બરાબર, કેમ કે છેલ્લો આંકડો છે એ 3 છે, 5 કરતાં ઓછો છે એટલે એની અંદર રાઉન્ડ ઓફ થશે નહીં, બરાબર. એટલે છેલ્લો આંકડો જે હોય 0.5 છે એ એઝ ઇટ ઇઝ રહેશે. સિગ્નિફિકન્ટ ફિગર ઇઝ
ઇન એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. હવે સરવાળા બાદબાકી કરીએ ત્યારે શું ધ્યાન રાખવાનું એ પણ જોઈ લઈએ. લેટ લેન્થ એન્ડ બ્રીથ ઓફ ધી સ્મોલ બ્લોક બાય વર્નિયર કેલિપર્સ એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ઇઝ એઝ અંડર. ધારો કે એક બ્લોક છે, એની લંબાઈ આપણે વર્નિયર કેલિપર્સથી માપીએ છીએ અને પહોળાઈ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી માપીએ છીએ, બરાબર. તો એનો એરિયા કઈ રીતે આવશે એની વાત છે. તો એની લંબાઈ છે એ L ઇઝ ઇક્વલ ટુ 5.01 સેન્ટીમીટર, બરાબર. આ વર્નિયરથી લીધેલું રીડિંગ છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા છે. એન્ડ બ્રીથ B ઇઝ ઇક્વલ ટુ 2.182 સેન્ટીમીટર. આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી લીધેલું રીડિંગ છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા આપે છે, બરાબર. નાવ ધી એરિયા ઇઝ ઇક્વલ ટુ A ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ બ્રીથ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 5.01 મલ્ટીપ્લાય બાય 2.182 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 10.9318, બરાબર. 10.9318 આન્સર આવશે આનો, બરાબર. બટ તમે આવડો મોટો આન્સર લખી શકો નહીં, કેમ કે આની અંદર જો તો આની અંદર 3 સિગ્નિફિકન્ટ ફિગર છે, આની અંદર 4 સિગ્નિફિકન્ટ ફિગર છે. એટલે કે જેનો ઓછામાં ઓછો સિગ્નિફિકન્ટ ફિગર હોય એટલા જ સિગ્નિફિકન્ટ ફિગરમાં તમે દર્શાવી શકો, બરાબર. હિયર precision of length is less than the breadth, બરાબર. હિયર આ area should be mentioned up to 2 decimal point, બરાબર. લિસ્ટ ઇન બોથ ધી વેલ્યુ, એટલે કે અહીંયા 2 ડેસિમલ પોઈન્ટમાં લેન્થ આપેલી છે અને આ છે 3 ડેસિમલ પોઈન્ટમાં આપેલી છે એની પહોળાઈ, બરાબર. એટલે આન્સર જે એરિયાનો છે 2 ડેસિમલ પોઈન્ટમાં હોવો જોઈએ, બરાબર. એટલે કે પોઈન્ટ પછી 2 આંકડામાં હોવો જોઈએ. એટલે આનો જે ત્રીજો આંકડો છે એ 18 છે, એટલે આ 3 છે રાઉન્ડ ફિગર થશે નહીં, એટલે એમ એઝ ઇટ ઇઝ આવશે 10.93. એટલે આન્સર આનો આવશે એરિયા ઇઝ ઇક્વલ ટુ 10.93 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે, બરાબર. જે લિસ્ટ કાઉન્ટ હોય સાર્થક અંકોમાં, સોરી, જે પોઈન્ટ પછીના જેટલા આંકડા આપેલા હોય, મિનિમમ જેટલા આંકડા હોય એટલે આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવાનું તમારે. ક્લિયર? હવે એના અમુક એક્ઝામ્પલ્સ છે, બરાબર. તો એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. પહેલાં આ જે નંબર છે, સોરી, પહેલાં આ નંબર હું બધા ભૂસી નાખું છું, બરાબર. એના આન્સર છે એટલે કદાચ તમે જોઈ લીધા હોય તો પણ વાંધો નહીં. પહેલાં આપણે આપણી મેળે ટ્રાય કરીએ, બરાબર. તો ફર્સ્ટ જે છે શો સિગ્નિફિકન્ટ નંબર, એવું પૂછ્યું છે કે આની અંદર કેટલા સાર્થક અંકો છે એ જણાવો. તો પહેલું છે એની અંદર કેટલા સાર્થક અંકો છે? 1, 2, 3, 4 ને 5, બરાબર. તો ફર્સ્ટ છે એની અંદર 5 સિગ્નિફિકન્ટ નંબર આવશે. ફર્સ્ટની અંદર 5 આવશે. સેકન્ડ છે એની અંદર, તો એની અંદર તમે જુઓ તો 0.4 ટાઈમ્સ 0.3 છે, બરાબર. બટ ડાબી બાજુના મીંડા કાઉન્ટ કરવાના આવતા નથી, ખાલી 3 નંબર છે એને જ કાઉન્ટ કરવાનું છે. એટલે સેકન્ડ છે એની અંદર 1 સાર્થક અંક આવશે. થર્ડ છે એની અંદર તો કંઈ 0.01270. હવે 1ની જે ડાબી બાજુ છે એ 0 તમારે કાઉન્ટ નથી કરવાનો, જમણી બાજુનો 0 છે 7ની બાજુમાં એ કાઉન્ટ કરવાનો છે. એટલે કે 1270, 4 આંકડા થયા, તો આની અંદર 4 સિગ્નિફિકન્ટ ફિગર આવશે. ચોથું 3.531, તો આની અંદર બધા જ સાર્થક અંકો છે, બરાબર. તો એની અંદર આવશે આન્સર 4, ચોથામાં 4. પાંચમું 8.3 ટાઈમ્સ 0, આ જે મીંડા છે જમણી બાજુ છે, તો આ બધા મીંડા કાઉન્ટ કરવા પડે સિગ્નિફિકન્ટ ફિગરમાં. એટલે આના સાર્થક અંકો થશે 5. પાંચમામાં આવશે આન્સર 5. અહીંયા જુઓ તો છઠ્ઠું 9.1 ઇન્ટુ 10⁻³ હવે 10⁻³ નો મતલબ શું કે જેટલા મીંડા આવશે એ બધા ડાબી બાજુ આવશે, બરાબર. માઇનસમાં ઘાત છે એટલે જેટલા મીંડા આવશે એ ડાબી બાજુ આવશે. અથવા તો તમે આને એમ કહી શકો 0.31 કે 0.32 પછી 91 આવશે, બરાબર. 0.32 વખત 0 આવશે પછી 91 આવશે. એટલે આજે આગળના 32 કે 31 મીંડા હશે એ કાઉન્ટ કરવાના થતા નથી. 2 જ અંકો આવશે 9 અને 1. એટલે એમાં સિગ્નિફિકન્ટ નંબર કેટલો થયો? 6માં, છઠ્ઠામાં 2, બરાબર. છઠ્ઠામાં 2 આન્સર આવશે. અને સાતમામાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે? 3.531, તો આની અંદર 4 સિગ્નિફિકન્ટ ફિગર છે. સાતમામાં 4. આઠમામાં 20, 30, એટલે આમાંય પણ 4 આવશે. અને નવમામાં
6.23 ગુણ્યા 10⁻23 છે બરાબર. અહીંયા માઇનસમાં છે એટલે બધા મીંડા છે ડાબી બાજુ આવશે એટલે સાર્થક અંકો કેટલા થશે? 3. જો પ્લસમાં હોય તો શું થાય? 6.23 ગુણ્યા 10⁻23 પ્લસમાં હોય તો શું થાય? તો તમારે એને પહેલાં ફૂલ ફોર્મમાં લખવું પડે બરાબર. આ થઈ જશે 6.23 છે ને એટલે 6 2 3 પછી આ 10ના બે વખત પોઈન્ટ ખસેડ્યો. હવે 21 મીંડા આવશે વાંહે બરાબર. આજે 23માંથી 2 છે આની યારે મલ્ટીપ્લાય કરાવી દીધા બરાબર એટલે પોઈન્ટ ખસી ગયા. હવે 21 મીંડા આવશે તો 21 મીંડા છે જમણી બાજુ છે એટલે 21 મીંડા એ સાર્થક અંક થયા અને 3 આ 21 ને 3 24 સાર્થક અંકો ગણાય બરાબર. એટલે જો આવી રીતે પોઈન્ટમાં આપ્યું હોય ને ઘાત પ્લસમાં હોય તો તમારે એને પહેલાં ફૂલ ફોર્મમાં લખી નાખવાનું અને પછી તમારે એના સાર્થક અંકો આપવાના બરાબર. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે બરાબર. સાર્થક અંકો એટલે પહેલાંનો આન્સર આવશે 5144 બરાબર. જોઈ લઈએ હવે એના આન્સર જોઈ લઈએ. આપણે જે કાઉન્ટ કર્યા હતી પહેલાંનો આન્સર છે 5, બીજાનો 1, ત્રીજાનો 4, ચોથાનો 4, પાંચમાનો 5 બરાબર. 5 સાર્થક અંકો છે. આની અંદર 2 સાર્થક અંકો છે. આની અંદર 4, આની અંદર 4 અને આની અંદર 3 સાર્થક અંકો છે. ક્લિયર? જો પોઝિટિવ અહીંયા માઇનસની સાઇન આવશે બરાબર. જો પોઝિટિવ હોય તો મેં તમને કીધું એમ કે એની અંદર 24 ડિજિટ આવે બરાબર. ક્લિયર? તો આ તમને એક માર્કમાં પૂછી શકાય એવા ક્વેશ્ચન છે સાર્થક અંકો સિગ્નિફિકન્ટ ફિગર બરાબર. એના સરવાળા બાદબાકી જોઈ લઈએ. સિમ્પલ કાંઈ જાજુ નથી એમાં. જે પોઈન્ટ આપ્યા હોય બરાબર, જે વેલ્યુ આપી હોય એનો સરવાળો કરવાનો. ધારો કે આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, આમાં પોઈન્ટ પછી એક જ આંકડો છે, તો રાઉન્ડ ઓફ કેમાં કરવાનું? પોઈન્ટ પછી એક આંકડામાં. સિમ્પલ. અને સરવાળો કરતા તો તમને ખ્યાલ જ હશે બરાબર, અથવા તો તમે કેલ્સીમાં પણ કરી શકો છો બરાબર. બેનું એડિશન કરો એટલે પોઈન્ટ પછી 3 આંકડા આવે ને તમારે એકમાં રાઉન્ડ ઓફ કરવાનું, કેમ કે આની અંદર 3 સાર્થક અંકો છે. સેમ આની અંદર કેટલા સાર્થક અંકો છે? 3. ને આની અંદર 4 સાર્થક અંકો છે. એટલે તમારો આન્સર છે એ 3 સાર્થક અંકોમાં હોવો જોઈએ બરાબર. એટલે જે આન્સર આવે બરાબર, આ બાદબાકી કરવાનું કીધું છે, આન્સર આવે 3 સાર્થક અંકોમાં તમે રાઉન્ડ ઓફ કર્યો. સેમ આમાં તો કે આમાં આનું મલ્ટિપ્લિકેશન છે, આનું ડિવિઝન છે બરાબર. તો ગુણાકાર તમે કરો તો સિમ્પલ તમારે કેલ્ક્યુલેટરમાં જ ગુણાકાર કરવાનો. જે આન્સર આવે એને તમે 3 સિગ્નિફિકન્ટ નંબરમાં આની અંદર 3 સિગ્નિફિકન્ટ નંબર છે, આની અંદર 2 છે, એટલે તમારે 2 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરવાનું બરાબર. 2 સાર્થક અંકોમાં તમે રાઉન્ડ ઓફ કરવાને તો 5 6 વાળું આવે એટલે એની બાજુમાં 6 છે એટલે આ જે 5 6 છે એ 5 7 થઈ જશે બરાબર. એક પોઈન્ટ ઇન્ક્રીઝ થઈ જશે. ક્લિયર? એટલે આ થઈ ગયું 2 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ. આની અંદર તો કંઈ ભાંગાકાર છે અને આમાં કેટલા સાર્થક અંકો છે? આમાં 5 સાર્થક અંકો છે, આમાં 3 સાર્થક અંકો છે, એટલે આન્સર છે 3 સાર્થક અંકોમાં હોવો જોઈએ બરાબર. જે ઓછી વેલ્યુ હોય એટલા સાર્થક અંકોમાં હોવો જોઈએ. તો ભાંગાકાર કરશો તો એનો આન્સર આવશે 534.78261. તો હવે સાર્થક અંકો 3 જ લેવાના છે, તો આગળના જે પહેલા 3 હોય એ આવશે 534, બટ જે અહીંયા છેલ્લો આંકડો હતો એ 78 હતો એટલે 535માં રાઉન્ડ ઓફ થઈ જશે. ક્લિયર? ઓકે. આવી રીતે એના સરવાળા બાદબાકી ગુણાકાર તમે જે પણ કરો, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એની જેટલા સાર્થક અંકો સુધી એની એક્યુરસી હોય એટલા જ સાર્થક અંકોમાં એના રીડિંગ તમે લખી શકો. એથી વધારેમાં લખી શકો નહીં. પોઈન્ટ પછીના વધારે આંકડા લખો તો એનો કોઈ મિનિંગ રહેતો નથી, અથવા તો પોઈન્ટ પછીના જેટલા તમે આંકડા વધારે લખ્યા એની કોઈ વેલ્યુ નથી રહેતી બરાબર. જેમ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે તો એ 4 સાર્થક અંક સુધી જ આપે. વર્નિયર કેલિપર છે તો એમાં 3 સાર્થક અંકો જ આવે. ક્લિયર? એટલે એથી વધારેના આંકડા લખવાના નહીં. ઓકે. હજી એક છેલ્લો સિમ્પલ એક્ઝામ્પલ છે, જોઈ લઈએ અને આપણું લેક્ચર કમ્પ્લીટ કરીએ અહીંયા બરાબર. એક ક્યુબ છે કે જેની લેન્થ, અ ક્યુબ હેઝ અ લેન્થ 7.206 મીટર. કન્સિડરિંગ સિગ્નિફિકન્ટ ફિગર, ફાઇન્ડ ટોટલ એરિયા ઓફ ધી સરફેસ એન્ડ વોલ્યુમ બરાબર. શું કીધું છે કે ભાઈ એક ક્યુબ છે કે એની લંબાઈ છે 7.206 મીટર,
બરાબર. અને સિગ્નિફિકન્ટ ફિગરને ધ્યાનમાં રાખી એટલે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી એનું ક્ષેત્રફળ અને એનું કદ ગોતો. બરાબર. ક્યુબ છે એટલે એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સેમ હશે. બરાબર. એટલે કે ટોટલ સરફેસ એરિયા કેટલું થશે? 6 × L². 6 શું કામ? તો કે ક્યુબ છે એની 6 સરફેસ હોય, એક સરફેસનું ક્ષેત્રફળ કેટલું થાય? એરિયા લેન્થ ઇન્ટુ બ્રીથ. બરાબર. બટ અહીંયા લેન્થ અને બ્રીથ સેમ છે એટલે લેન્થ ઇન્ટુ લેન્થ L². એટલે એનું ટોટલ સરફેસ એરિયા ઇઝ ઇક્વલ ટુ 6 × L². 6 × L² કરો. એ જે આન્સર આવશે એ બહુ મોટો આન્સર આવશે. બરાબર. બટ આની અંદર કેટલા સાર્થક અંકો તમને આપ્યા છે? 4. એટલે તમારે 4 સાર્થક અંકોમાં એને રાઉન્ડ ઓફ કરી દેવાનું. અહીંયા 5 છે ને ચોથો જે સાર્થક અંક છે 5 એની બાજુમાં 5 છે, મીન્સ તમારે એને એક ઇન્ક્રીઝ કરી દેવાનું. એટલે કે 311.5 માંથી 311.6 થઈ જાય. બરાબર. રાઉન્ડ ઓફ કર્યા પછી સેમ જે ક્યુબ છે એનું વોલ્યુમ તો કંઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. એનું કદ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ L³. L³ તમે કરી નાખો, જે આન્સર આવશે એ આવી રીતે કાંક આવશે. ઘણા બધા સાર્થક અંકો છે આમાં, 3 ને 4 7 સાર્થક અંકો છે. બટ તમારે કેટલામાં જોવે છે? 4 સાર્થક અંકોમાં આન્સર જોવે છે. એટલે કે પહેલાં 3 અને પછી 1. 18 છે એને તમે રાઉન્ડ ઓફ કર્યું 2માં. બરાબર. 18ને રાઉન્ડ ઓફ કર્યું 2માં. ક્લિયર? તો આવી રીતે એક્ઝામ્પલ પૂછી શકાય. એકદમ સિમ્પલ છે. બરાબર. સિગ્નિફિકન્ટ ફિગર અને સિગ્નિફિકન્ટ નંબર. ક્લિયર? આઈ હોપ કે તમને આ ક્લિયર થઈ ગયું હશે. બરાબર. તો યુનિટ 1 છે અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. આપણે યુનિટ 1ની અંદર બધા જ એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. એક કોઈ એક જે સોલ્ડ એક્ઝામ્પલ આપ્યા છે એ બધા જ જોઈ ગયા છીએ. યુનિટ 1 છે એ SI યુનિટ એન્ડ મેઝરમેન્ટ છે. બરાબર. SI યુનિટ અને મેઝરમેન્ટ, તો એની અંદર આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં SI યુનિટની બધી વાત કરી લીધી. બધા મૂળભૂત ભૌતિક રાશિઓ આવી ગઈ એની અંદર 7, એની બધીની ડેફિનેશન આવી ગઈ. એની જરૂર શું છે? SI યુનિટ સિસ્ટમની જરૂર શું છે? કેટલી સિસ્ટમ છે? MKS, CGS. બરાબર. ફૂટ પાઉન્ડ સેકન્ડ એ બધું આવી ગયું. પછી કેટલા એકમો છે? ક્યુરી, પછી એના પૂરક કોણ ને એ બધું આવી ગયું. બરાબર. મેઝરમેન્ટની અંદર વર્ગનીય કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. બરાબર. તો એ બંનેની ફિગર જોઈ ગયા આપણે. એ બંનેના રીડિંગ કેમ લેવા એ જોઈ ગયા. બંનેના દાખલા જોઈ ગયા. લિસ્ટ કાઉન્ટ જોઈ ગયા. લિસ્ટ કાઉન્ટના ફોર્મ્યુલા જોઈ ગયા. પછી બંનેમાં સાધનમાં 0 ત્રુટિ, 0 ત્રુટિ, ધન ત્રુટિ, ઋણ ત્રુટિ જોઈ ગયા. બરાબર. પછી સાધનની એક્યુરસી અને પ્રિસિઝન વિશે જોઈ ગયા. બરાબર. પછી એની અંદર કેટલી ત્રુટિ આવેલી હોય ને કયા કારણોસર આવી શકે એ પણ જોઈ ગયા. પછી ત્રુટિનું કોમ્બિનેશન જોઈ ગયા. બરાબર. ગુણાકાર, ભાગાકાર, સરવાળામાં કઈ રીતે ત્રુટિ આપણે ગણવી જોઈએ. અને એસ્ટિમેશન ઓફ એરર એટલે કે ત્રુટિનું એસ્ટિમેશન કાઢતા પણ શીખ્યા કે કઈ રીતે ત્રુટિ ગણવી. બરાબર. સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. બરાબર. પર્સન્ટેજ એરર. તો બધી ત્રુટિ પણ જોઈ ગયા. ક્લિયર? અને સાર્થક અંકો પણ આપણે જોઈ ગયા. તો અહીંયા આપણું યુનિટ 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. તમને કંઈ ડાઉટ હોય યુનિટ 1 વિશે તો મને પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું. બરાબર. થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું. ઓકે.